સૌરાષ્ટ્ર કલ્યાણ સંઘ વગેરે, ગામશ્રી, ગુર્જરી જેવી સંસ્થાઓના ક્રાફ્ટ પ્રદર્શનમાં તેઓ અવારનવાર ભાગ લે છે અને નીલુ પટેલ અન્ય બહેનોને પણ પોતાના હાથ નીચે તૈયાર કરીને રોજગારી અપાવે છે. કી સ્ટેન્ડ, ફોટો ફ્રેમ, ટ્રે વગેરેને તે મિરર, બેડ્સ, મોતી વગેરે અન્ય વસ્તુઓથી સજાવે છે. લેમ્પશેડ ઉપર તે અનેક આકાર રચનાઓ કરે છે. નીલુ પટેલની ખાસ કલા છે માસ્ક મેકિંગની. દક્ષિણ ભારતની આ પરંપરામાં નીલુ પટેલે પોતાની સર્જનાત્મકતાને ખૂબ જ નિખારી છે. મૂળ ચીન દેશમાં કાગળ શોધાયેલો. ચીન અને પર્શિયા વચ્ચે યુદ્ધ થતાં હારેલા કેદીઓને આ કલા શીખવવામાં આવતી. 10મી સદીમાં મોસ્કોમાં પણ આ પરંપરા ખૂબ વિકસી હતી. તે પછી તો જર્મની, ઇટાલી, ભારત, ફ્રાન્સ એમ દરેક દેશોમાં આ પરંપરા વિકસતી રહી. ભારતમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન કાગઝી પરિવારો દ્વારા કાગળ ઉદ્યોગ શરૂ થયો. બ્રિટિશ શાસન દરમિયાન પણ અને ત્યારબાદ આઝાદી સમયે કાગળ ઉદ્યોગને એક યા બીજી રીતે વેગ મળતો રહ્યો. તે સાથે પેપર મેશીનના આર્ટિકલ પણ વિવિધ સ્વરૂપે બનતા રહ્યા.